નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 બરાબર છે સજીવોમાં પ્રજનન, એના બધા જ ટોપિક આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ. હવે લાસ્ટમાં આપણે વાત કરીશું અત્યાર સુધીના નીટ 2013થી લઈ અને અત્યાર સુધીના જે પ્રીવિયસ યર પેપર છે બરાબર છે, કયા કયા ક્વેશ્ચન પૂછાય છે, કેવી રીતના પૂછાય છે, એને આપણે બધા સોલ્વ કરીશું, જેથી આપણને ખ્યાલ પડે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આઈ હોપ બધા આનંદમાં હશો, મજામાં હશો. અને આજે આપણે શરૂઆત કરીએ નીટના ક્વેશ્ચન. સૌ પ્રથમ લઈએ નીટ 2013નો પહેલો ક્વેશ્ચન નંબર 1. એમાં પૂછ્યું છે ખોટું વિધાન જણાવો. તો આપણે આપેલા ઓપ્શનમાંથી ખોટું વિધાન પસંદ કરવાનું છે. તેમાં વિકલ્પ 1 જોઈએ તો સમજન્યુ રચના કાર્ય અને વર્તનમાં કેવા છે? સરખા છે. રચના કાર્ય અને વર્તનમાં સરખા હોય છે. સમજન્યુ એટલે કે બંને જન્યુ કેવા છે? સમાન છે. તો ઓબ્વિયસલી આ ઓપ્શન કેવો છે? આપણા માટે સાચો છે. અસમજન્યુ રચના કાર્ય અને વર્તનમાં જુદા હોય છે. હા, તો અસમજન્યુ બંને એકબીજાથી જુદા જ છે. તો એવા જ જન્યુ સામાન્ય રીતના આ પણ ઓપ્શન કેવો છે? સાચો છે કે અસમજન્યુ જુદા હોય છે. ત્રીજો ઓપ્શન આપેલો છે ઓમાઇસેટિસ. ઓમાઇસેટિસ વર્ગમાં એટલે કે સામાન્ય રીતના આ જે છે એ એગ ફંગસ તરીકે ઓળખવામાં આવે છે. ઓમાઇસેટિસ અથવા તો એને વોટર મોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ફંગસની અંદર આપણે કીધું કે માદાજન્યુ છે એ નાનું અને ચલિત હોય છે, અને નરજન્યુ મોટું અને સામાન્ય રીતના અચલિત હોય છે. સામાન્ય રીતના આ વિધાન જે છે કેવું પડે છે? ખોટું પડે છે. કારણ કે માદાજન્યુ છે એ કેવું હોય છે? મોટું અને અચલિત હોય છે, અને નરજન્યુ છે એ નાનું અને કેવું હોય છે? ચલિત હોય છે. તો આ ઓપ્શન આપણા માટે સાચો હોય તો ઘણી વખત આપણે સાચું વિધાન મળી જાય તો આપણે બાકીના ઓપ્શન જોતા જ નથી. તો એવું નહીં કરવાનું, બધા ઓપ્શનને ફરી પાછું એક વખત ચેક કરી લેવાના. ડી ઓપ્શન ક્લેમિડોમોનાસ, જેથી કરીને આપણને શું થાય કે બધા ક્વેશ્ચન જો આપણે સોલ્વ કરીએ, બધા ઓપ્શન સોલ્વ કરીએ તો બધા ઓપ્શનમાંથી પણ આપણને એક બે ક્વેશ્ચન નવા મળતા હોય છે. તો એ બાને આપણને નવા નવા ક્વેશ્ચન જાણવા મળે. ઓપ્શન 4ની અંદર ક્લેમિડોમોનાસ બંને પ્રકારના જન્યુ જોવા મળશે. બંને એટલે કે સમજન્યુ અને અસમજન્યુ તો ક્લેમિડોમોનાસમાં જોવા મળે છે. તો આ પણ સાચું છે. અને ફ્યુકસમાં વિષમજન્યુ આપણને આકૃતિ પણ આપેલી છે ફ્યુકસની અંદર બરાબર છે. તો એક મોટો હોય ને એક નાનો જન્યુ, તો અસમજન્યુ છે. તો એ પ્રકારે આ ઓપ્શન આપણા માટે શું થશે? સાચો છે. તો અહીંયા આપણને પૂછ્યું છે ખોટું વિધાન, તો આપણા માટે આન્સર આવશે સી ઓપ્શન. ત્યારબાદ એમના જ 2013માં ક્વેશ્ચન 2 કે લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતના શું ઉત્પન્ન કરે છે? આપણે અભ્યાસ કરી ગયા કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચેનો ભેદ વાત કરી કે માત્ર એક જ પિતૃથી જો નિર્માણ પામે તો એને આપણે શું કહેતા હતા? અલિંગી. અને જુદા જુદા પ્રકારના પિતૃઓ બે અલગ પિતૃઓ જોડાય અને જે નવી સંતતિ ઉત્પન્ન કરે એને આપણે લિંગી પ્રજનન કહેતા હતા. તો અહીંયા લિંગી પ્રજનનને પરિણામે બરાબર છે એના માટેના ઓપ્શન ચેક કરવાના છે. તો ઓપ્શન નંબર 1 બીજના લાંબા સમય સુધીની જીવન ક્ષમતા. હવે લિંગી પ્રજનન અને જીવન ક્ષમતાને કોઈ ફેરફાર નથી. લિંગી પ્રજનનથી બરાબર છે જે સામાન્ય રીતના શું ઉત્પન્ન કરે છે એવું પૂછ્યું છે. તો એની જીવન ક્ષમતા બરાબર છે ઉત્પન્ન કરવાની કોઈ વસ્તુ જ નથી. તો આ ઓપ્શન આપણા માટે ખોટો છે. લાંબા સમય સુધી સુષુપ્તતા. હવે લિંગી પ્રજનનને પરિણામે સુષુપ્તતા જાળવવી એવું કોઈ કારણ નથી. તો આ ઓપ્શન પણ આપણા માટે શું બને છે? ખોટો બને છે. ભિન્નતા પ્રેરતા નવા જનનિક સંયોજનો. તો અહીંયા આ એ સેન્ટેન્સ આપણા માટે મેચ છે કે લિંગી પ્રજનનને પરિણામે જે નીપજ મળે છે એ કેવી હોય છે? તો કે તદ્દન ભિન્ન હોય છે. આપણે કીધું કે એના પિતૃઓથી તદ્દન કેવું છે? ભિન્ન સંતતિ સ્વરૂપ જોવા મળે છે. તો ભિન્નતા પ્રેરતા નવા જનનિક સંયોજનો માતામાંથી અને પિતૃમાંથી બંનેમાંથી જે છે જનની રંગસૂત્રો આવે તો લિંગી પ્રજનનને પરિણામ સ્વરૂપે આપણે જે છે માતામાંથી અને પિતૃમાંથી આવે તો બંને કેવા છે? બંનેના લક્ષણો આવશે. તો જે સંતતિ છે એ આપણે એવું કહીએ કે અણસાર આવે છે. આ બાબો છે એ પપ્પા જેવો છે, બેબી છે મમ્મા જેવી છે, પણ એની અણસાર આવે છે. એમ નથી કહેતા કે પપ્પા જ છે સેમ ટુ સેમ બરાબર છે. તો એના જેવા આબેહૂબ નથી થતા. એમાં જનનિક થોડીક ભિન્નતા જોવા મળે છે, પણ એમાં થોડાક સંયોજનો તો હોય જ છે, એટલા માટે એના જેવા દેખાય છે. તો આમ લિંગી પ્રજનનને પરિણામે ભિન્નતા સર્જાય છે. અને ડી ઓપ્શન છે મોટો જેવભાર. હવે લિંગી પ્રજનનને પરિણામે કોઈ જેવભાર ઉત્પન્ન થતું નથી. તો આ ઓપ્શન પણ આપણા માટે ખોટે. તો અહીંયા આપણા માટે સાચો ઓપ્શન છે સી ભિન્નતા પ્રેરતા નવા જનનિક સંયોજનો. ક્વેશ્ચન નંબર 3 લઈએ. યોગ્ય જોડકા જોડો મેચ કરવાના છે બંને કોલમને. એ નીટ 2016ની અંદર ફેઝ 2માં પૂછાયેલો પ્રશ્ન છે.
એમાં જોઈએ સ્ત્રી કેસર ભેગા જોડાયેલા હોય. આ વાસ્તવમાં 11મા ધોરણની અંદર બાહ્યકાર રચનામાં તમે ભણી ગયા કે પુકેસરના કોઈ પુષ્પ છે એના 4 ચક્રો છે. સૌથી બહારનું ચક્ર છે બરાબર છે વજ્ર ચક્ર, ત્યારબાદ દલ ચક્ર, પુકેસર ચક્ર અને સૌથી અંદર સ્ત્રીકેસર ચક્ર. આ 4 ચક્રો પૈકી આપણે કીધું હતું કે 4 ચક્રો કાં તો યુક્ત હોય ને કાં તો મુક્ત હોય. હવે આ 2 શબ્દ ભણી ગયા. તો યુક્ત એટલે જોડાયેલા અને મુક્ત એટલે કે એકબીજાથી છૂટા. તો અહીંયા કીધું સ્ત્રીકેસરના ભાગ જોડાયેલા છે, તો આપણે જોડાયેલા ભાગને શું કહીએ? યુક્ત સ્ત્રીકેસરી. તો એના માટેનો આપણો ઓપ્શન કયો છે? 3 નંબર આવશે. ત્યારબાદ જન્યુઓનું નિર્માણ. તો જન્યુનું નિર્માણની પ્રક્રિયા છે એને જન્યુ જનન તરીકે ઓળખીએ. ઇંગ્લિશમાં એને ગેમેટોજીનેસિસ તરીકે ઓળખીએ. તો એ જન્યુ જનન ઓપ્શન આવશે. ઉચ્ચ આસ્કોમાઇસેટિસના કવક તંતુ. હવે મેં તમને ચેપ્ટર 2 ની અંદર 11th ભણાવ્યું કે આસ્કોમાઇસેટિસ મુખ્યત્વે ફૂગના 4 વર્ગ છે: ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. એ પૈકી આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ આ બંનેની અંદર આપણે વાત કરી કે એમાં લિંગી પ્રજનનને પરિણામ સ્વરૂપે એમાં જે તબક્કાઓ જોવા મળે છે એમાં વચ્ચે દ્વિકોષ કેન્દ્રીય તબક્કો આ ફૂગમાં જોવા મળે છે. જેમની અંદર દ્વિકોષ કેન્દ્રીય એટલે કે જેમાં 2 કોષ કેન્દ્રો એકબીજાથી ભેગા થયા વગર n+n અવસ્થાની અંદર આપણને જોવા મળે છે. તો એ આપણે શું કહીએ? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. અને આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ ફૂગની અંદર આપણને જોવા મળે છે. તો આ લિંગી પ્રજનનનો તબક્કો છે. તો આ જે છે આન્સર 4. અને એક લિંગી માદા પુષ્પો એટલે જેને આપણે સ્ત્રીકેસર તરીકે સ્ત્રીકેસરી પુષ્પ. સામાન્ય રીતના એક લિંગી, જો આમાં દ્વિલિંગી ને એક લિંગીમાં બધા લોચા મારતા હોય છે. એક લિંગી પુષ્પ, હવે જેની અંદર માત્ર સ્ત્રીકેસર હોય તો એને આપણે કાં તો માદા પુષ્પ કહીએ અથવા તો સ્ત્રીકેસરીય પુષ્પ તરીકે ઓળખીએ. એવી રીતના જો માત્ર પુકેસર હોય તો એને આપણે નર પુષ્પ તરીકે ઓળખીએ. અને સામાન્ય રીતના પુકેસર અને સ્ત્રીકેસર બંને જો એક જ પુષ્પમાં હોય તો એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે ઉભયલિંગી પુષ્પ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારે અથવા તો દ્વિલિંગી પુષ્પ પણ કહી શકીએ. તો આ ક્વેશ્ચન નંબર 3 આપણે ક્લિયર કર્યો. હવે એ જ બરાબર છે, એમાં બીજો ક્વેશ્ચન પૂછાયો છે: નીચેનામાંથી કોણ નવા સંતાનો પેદા કરે છે જેમાં જનીનિક ભિન્નતા ઉત્પન્ન થાય છે? હવે જો આપણને એવું થાય કે આગલા વર્ષના પેપર કરવાથી શું ફાયદો થાય, તો જો અહીંયા પૂછાયેલો પ્રશ્ન બરાબર છે, ફરી પાછો અહીંયા પણ પૂછાયેલો છે. અહીંયા જે ક્વેશ્ચન હતો એ અહીંયા આન્સર છે અને અહીંયા જે છે આન્સર હતો એ અહીંયા ક્વેશ્ચન છે. તો આટલો ડિફરન્સ કરે તો પ્રીવિયસ યર પેપર હોય તો એનો ઘણો ફાયદો થાય. બરાબર છે. તો નીચેનામાંથી કોણ નવા સંતાનો પેદા કરે છે જનીનિક ભિન્નતા? તો એના માટે આપણે લિંગી પ્રજનન આપણે વાત કરીએ કે લિંગી પ્રજનનને પરિણામે થાય. પણ આપણે 3 ઓપ્શન જોઈએ કે પહેલો ઓપ્શન છે વાનસ્પતિક પ્રજનન. તો આપણે ગુલાબની અંદર કે વનસ્પતિના કોઈ પણ ભાગોમાંથી બરાબર છે વાનસ્પતિક ભાગોમાંથી નવા છોડનું સર્જન થાય તો એને આપણે વાનસ્પતિક પ્રજનન કહેતા હતા. તો એમાં સંતતિ કોઈ ભિન્નતા ધરાવતી નથી. ગુલાબનો કટકો કરીને વાવો તે ગુલાબ જ થાય છે. તો આ જે છે આન્સર આપણા માટે શું કહેવાય છે? ખોટો છે. અસંયોગી જનન. અસંયોગી જનન એટલે ફલન વગર જ. હવે ફલન વગર જે કંઈ ભ્રૂણ નિર્માણ પામે છે એમાં કોઈ નવી જનીનિક સંયોજન થયેલું હોતું નથી. તો એ પણ કેવો છે? પિતૃ જેવો જ છે. એવી રીતના કોષ કેન્દ્રીય બહુભ્રૂણતા, જેમાં કોષ કેન્દ્રો સંભાજન પામીને ખૂબ જ વિસ્તૃત પ્રમાણમાં વિકસેલા હોય તો એને આપણે કોષ કેન્દ્રીય બહુભ્રૂણતા તરીકે ઓળખીએ. અને એમાં પણ કોઈ જનીનિક સંયોજન જોવા મળતું નથી. તો આપણા માટે આન્સર આવશે C બરાબર છે. લિંગી પ્રજનનને પરિણામે ભિન્નતા સર્જે છે. નીટ 2017 ઇંગ્લિશ મીડિયમની અંદર ક્વેશ્ચન પૂછાયો છે. અસંગત જોડ આપણે ગોતવાની છે. જેમ કે સાયકસ. સાયકસ જે છે અનાવૃત વર્ગની વનસ્પતિ છે. આપણે અભ્યાસ કરી ચૂક્યા સાયકસ, પાઇનસ, સિડ્રસ બરાબર છે. તો સાયકસ છે એમાં સામાન્ય રીતના દ્વિસદની વનસ્પતિ. દ્વિસદની, 2 સદન, સદન એટલે ઘર. મેં કીધું હતું કે જેના 2 ઘર હોય, નર અને માદા બંને વનસ્પતિ અલગ અલગ હોય તો એને દ્વિસદની વનસ્પતિ અથવા ડાયોસિયસ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે. જેમાં નર પ્લાન્ટ અને માદા પ્લાન્ટ અલગ હોય. એવી રીતના પપૈયામાં પણ આવા દ્વિસદની હોય છે. તો આ જે છે જોડ એ આપણી સાચી છે, આપણે ગોતવાની છે અસંગત. સાલ્વિનિયામાં વિષમ બીજાણુતા જોવા મળે છે તો એ પણ સાચું છે બરાબર છે. ઇક્વિસેટમમાં સમબીજાણુ જોવા મળે છે એ પણ સાચું છે.
અને પાઇનસની અંદર દ્વિસદની છે તો આ આન્સર ખોટો છે, કારણ કે પાઇનસની અંદર દ્વિસદની હોતો નથી, કારણ કે પાઇનસ વનસ્પતિની અંદર એક જ વનસ્પતિમાં નર શંકુ અને માદા શંકુ બંને આવેલા હોય છે, તો એને એક સદની અથવા તો મોનોસિયસ પ્લાન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પાઇનસ એક સદની આપણને જોવા મળે છે, એક સદની છે, મોનોસિયસ પ્લાન્ટ છે. તો આમ આન્સર આપણો કયો આવશે? અસંગત પૂછ્યું છે તો આન્સર ડી. ત્યારબાદ વાત કરીએ 6 નંબરનો ક્વેશ્ચન, નીટ 2016 ફેઝ 2માં પૂછાયેલો છે. સાચું વિધાન નથી એ ગોતવાનું છે. ઘણી વખત આપણે સાચું વિધાન, આખો પ્રશ્ન પણ વાંચતા નથી, ફટાફટ ટીક કરીએ. સાચું વિધાન નથી એટલે કે ખોટું વિધાન ગોતવાનું છે. પહેલું, અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલ સંતતિ ક્લોન જોવા મળે છે. મેં હમણાં જ વાત કરી કે આબેહૂબ અલિંગી પ્રજનનને પરિણામે આબેહૂબ પિતૃ જેવું બરાબર છે સંતતિ સર્જાય, તો આ વિધાન આપણું સાચું છે એમ કહી શકીએ. બી ઓપ્શન, સૂક્ષ્મ ચલિત અલિંગી રચના. અલિંગી પ્રજનન તમે ભણી ગયા ફૂગની અંદર, એમાં 5 પ્રકારના બીજાણુ આપેલા છે, એમાં 2 પ્રકારના બીજાણુ અલિંગી પ્રકારના છે ચેપ્ટર 2 ની અંદર. તો યાદ રાખીશું અલિંગી, એમાં ચલ બીજાણુ એ કેવો છે? અલિંગી રચના ધરાવે છે, જે ચલિત છે બરાબર છે, મોટાઇલ તરીકે ઓળખીએ, તો આ પણ વિધાન સાચું છે. ત્રીજી વાત કરીએ, બટાટા, કેળ અને આદુમાં રૂપાંતરિત પ્રકારની આંતરગાંઠમાંથી બાળ છોડ ઉદ્ભવે છે. હવે ત્રણેયમાંથી તો બાળ છોડ તો ઉદ્ભવે છે, પરંતુ આંતરગાંઠોમાંથી નહીં, પ્રકાંડના વિવિધ ભાગોમાંથી થાય પણ બરાબર છે, આંતરગાંઠોમાંથી ઉત્પન્ન થતું નથી. તો ક્યાંથી થાય? તો આપણને ખબર છે બટેટાની અંદર જોઈએ તો આંખ ફૂટે છે, જેને આપણે કલિકા કહીએ આંખ, તો બટેટા. એ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એમની અંદર પણ આપણને જોડ આપે છે, બટેટાની અંદર આંખ જે છે, આંખ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. બટેટા જો કે પ્રકારનું સ્વરૂપ છે પણ એનો ભાગ કયો છે? આંખ છે, એ વાનસ્પતિક પ્રજનન કરશે. એ રીતના કેળ અને આદુ, એમાં ગાંઠામૂળી, અહીંયા આદુ છે એનું ઉદાહરણ આપેલું છે કે આદુ ગાંઠામૂળી પ્રકારનું હોય છે બરાબર છે. કેળ અને આદુમાં ગાંઠામૂળી પ્રકારનું છે, તો આ આન્સર આપણા માટે કેવો છે? ખોટો છે, એટલે કે અસંગત છે. તો આન્સર તો મળી ગયો, છતાં પણ આપણે ડી ઓપ્શન ચેક કરવાનો છે. ડી ઓપ્શન, જળકુંભી આઇકોનિયા ક્રેસિપિસ, જેને આપણે જલીય નિંદામણ કહેવાય છે. આ વનસ્પતિની જાતિ છે એ ભારતની સ્થાનિક જાતિ નથી. આવો ક્વેશ્ચન તમને 15મા ચેપ્ટરમાં પૂછી શકશે. આ સ્થાનિક જાતિ નથી, વિદેશી જાતિનું આક્રમણ છે. ખાસ કરીને વિદેશી જાતિ ભાઈ અહીંયા ક્યાંથી આવી? તો કે ભારતની અંદર એના આકર્ષક પુષ્પો હોય અને આકર્ષક એના પર્ણો હોય, એને જોઈ અને લાવ્યા હતા બરાબર છે સુશોભન માટે. પણ અત્યારે એનું જે છે પુષ્કળ પ્રમાણમાં શું છે? રિપ્રોડક્ટિવ રેટ એ ખૂબ જ વધારે છે, પ્રજનન દર ખૂબ જ ઊંચો છે. એને પરિણામ સ્વરૂપે કોઈ તળાવમાં નાખો તો એ જે છે પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. તમે ગોંડલ ગયા હોય તો ગોંડલી નદીમાં, જુનાગઢ જાઓ તો નરસિંહ મહેતા સરોવરમાં, તમે બધે જ તમને આ જળકુંભી આપણને જોવા મળે છે. અત્યારે ભારતની અંદર જલીય નિંદામણ તરીકે આ વનસ્પતિને પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ સામાન્ય રીતના તળાવમાંથી ઓક્સિજનને દૂર કરે. હવે ઓક્સિજન મેક્સિમમ ખેંચી લે તો માછલાઓ, જીવસૃષ્ટિ શું થાય? નાશ પામે. તો આ આન્સર પણ આપણા માટે કેવો છે? સાચો છે. તો આપણો આન્સર આવશે સી બરાબર છે. ત્યારબાદ વાત કરીએ કઈ જોડ સાચી નથી બરાબર છે. નીટ 2017 ગુજરાતી મીડિયમમાં જે પ્રશ્ન પૂછાય છે, હવે જો 2016માં પૂછાયેલો પ્રશ્ન 2017માં કેવી રીતના આપણને ફરી પાછો પૂછાયો છે કે જોડ પૂછી છે, એમાં ભૂસ્તારિકા. હવે જો જળકુંભી ભૂસ્તારિકાનું પરિણામ છે બરાબર છે, જેમાં આંતરગાંઠો દ્વારા વિકસે છે. યાદ રાખજો, આ પણ પ્રશ્ન આપણને મળે. જળકુંભીમાંથી એક જળકુંભી કેવી રીતના વિકસે? તો એની આંતરગાંઠોમાંથી ફરી પાછી નવો પ્લાન્ટ તૈયાર થાય બરાબર છે. તો તમે આને કહીશું આપણે જળકુંભી, તો કે ભૂસ્તારિકા. તો આ જોડ પણ સાચી છે. આ પણ ભણી ગયા. બટેટામાં આંખ, આ જોડ પણ સાચી છે. આદુમાં ગાંઠામૂળી, એ પણ સાચી છે. તો વાત વધી આપણી પાસે આન્સર ડી, જેમાં વિરોહ અને રામબાણ. તો વિરોહ છે એ સામાન્ય રીતના વિરોહ વાનસ્પતિક પ્રજનન એ આપણને હંસરાજમાં જોવા મળે છે. હંસરાજ જે ત્રિઅંગી વનસ્પતિ છે, નેફ્રોલેપિસ જેને કહેવામાં આવે છે. તો આ ત્રિઅંગી વનસ્પતિમાં સામાન્ય રીતે એમાં પણ નીચે રાઇઝોમ્સ હોય છે બરાબર છે, જે મૂલાંગો જે છે એના દ્વારા એ નવો છોડ ઉત્પન્ન કરે છે. સાથે સાથે રામબાણની વાત કરીએ બરાબર છે, તો રામબાણ જેને આપણે કેતકી, ગુજરાતીમાં કેતકી કહીએ છીએ, એને એગેવ પણ કહેવાય. તો આ રામબાણ જે છે એની અંદર પુષ્પની જે કલિકા આવે બરાબર છે, એમાંથી જ નવું વાનસ્પતિક પ્રજનન થાય. તો આ રામબાણ બરાબર છે એમાં પ્રકલિકા દ્વારા થાય છે. તો આ પણ બરાબર છે આપણને આન્સર
મળે છે. વિશ્વનો સૌથી મોટો પુષ્પ વિન્યાસ એ આપણને રામબાણમાં જોવા મળે છે. બરાબર છે. તો આ રામબાણ એગેવ સામાન્ય રીતના ખેતરના શેઢે આપણે વાવતા હોઈએ છીએ, જે ચરતા પ્રાણીઓથી આપણને રક્ષણ મળે એના માટે ફરતે શેઢે વાવ. સ્ટ્રોબાઇલેન્થસ કુન્થિયાના નીટ 2017માં ક્વેશ્ચન પૂછાયો છે. સ્ટ્રોબાઇલેન્થસ કુન્થિયાના, જેને આપણે નીલ કુરંજિત વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ, જે કેટલા વર્ષે એમાં પુષ્પોદ્ભવ થાય છે? બહુ ઇઝી પ્રશ્ન છે. બરાબર છે. આપણને બધાને ખ્યાલ જ છે કે દર 12 વર્ષે આમાં નીલકરંજિતમાં પુષ્પ આવે છે. કેરળના નેના જે છે, તામિલનાડુના કેટલાક ક્ષેત્રોમાં વાદળી રંગના પટ્ટા પર્વતીય પ્રદેશોમાં છવાઈ જાય છે. તો એ વાદળી રંગ સામાન્ય રીતના નીલકરંજિતના પુષ્પોને લીધે થાય છે. તેમાં 12 વર્ષે એમાં પુષ્પ આવે છે, એટલે કે એનો પુષ્પોદ્ભવ થાય છે. તો આપણો આન્સર આવશે એ. ત્યારબાદ વાત કરી નીચે પૈકી કયા સજીવ જીવન પર્યંત એક જ વાર પુષ્પોદ્ભવ કરે, એટલે કે આખા જીવન દરમિયાન એ માત્ર એક જ વાર પુષ્પ આવે છે, એટલે કે પુષ્પોદ્ભવ કરે છે. તો એ સામાન્ય રીતના અહીંયા 3 ઓપ્શન આપે, જેમ કે જેકફ્રૂટ ફણસ, મેંગો મેન્જીફેરા જેને આપણે કહેતા હતા, વાંસ એટલે કે બાંબુ, અને પપૈયું. તો આપણે ખ્યાલ છે કે બાંબુ એટલે કે વાંસ, તમે ડાંગના જંગલની અંદર જાઓ, ડાંગનું મોટાભાગનું જંગલ વાંસનું જંગલ તરીકે ઓળખાય. એમાં થોડા અંતરે રસ્તામાં તમને એક બોર્ડ જોવામાં આવે, ને એ બોર્ડમાં લખેલું હોય કે બાંબુમાં હાલ ફ્લાવરિંગ જોવા મળે છે, અને એ દર ફ્લાવરિંગ સામાન્ય રીતે એમાં 40 વર્ષે એક વાર, બરાબર છે, સામાન્ય રીતના એના જીવન પર્યંતમાં એક જ વાર પુષ્પોદ્ભવ થાય, એટલે 41 વર્ષનું વાસ થાય એ બાદ એમાં પુષ્પોદ્ભવની ક્રિયા જોવા મળશે. તો 40 વર્ષે એમાં ફ્લાવરિંગ જોવા મળતું હોય. તો આ પ્રકારે બાંબુમાં જીવનમાં એક જ વાર પુષ્પોદ્ભવ થાય છે. નીટ 2018માં ક્વેશ્ચન પૂછે. આપણને હંમેશા એવું થાય કે અઘરા ક્વેશ્ચન જ પૂછાય છે. એવું નથી, સિમ્પલ ક્વેશ્ચન પણ પૂછાય, અને ઘણી વખત સિમ્પલ ક્વેશ્ચન ઘણા લોકો ખોટો ઠીક કરીને આવે છે ઉતાવળમાં. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 10, ભૂસ્તારિકાઓ એટલે કે ઓફસેટ. હમણાં જ વાત કરી આપણે જળ શૃંખલાની, જળકુંભીની મેં વાત કરી કે એની આંતરગાંઠોમાંથી વિકસતી હોય, તો એને ઓફસેટ પ્રકારના, બરાબર છે, કહેવામાં આવે છે. તો ભૂસ્તારિકાઓ, જેને ઇંગ્લિશમાં ઓફસેટ કહેવાય, એના દ્વારા ઉત્પન્ન થાય છે. હવે કેના દ્વારા ઉત્પન્ન થાય? તો આપણે કીધું કે એમાં કોઈ લિંગી પ્રજનનની પ્રક્રિયા થતી નથી, તો એ મોટાભાગે સમભાજનથી જ શું થાય છે? વિકસે છે. તો અહીંયા આન્સર આવશે સમભાજન. બીજું આપેલું છે અર્ધીકરણ. અર્ધીકરણ ત્યાં લિંગી પ્રજનનની હોય તો અર્ધીકરણની જરૂરિયાત રહે. ત્રીજો શબ્દ છે અનિષેક ફલન અને અનિષેક જનન. આ બે શબ્દ ખાસ આપણે સમજવાના છે. અનિષેક ફલન અને અનિષેક જનન. રેડી. અનિષેક ફલનને, બરાબર છે, ઇંગ્લિશમાં આપણે કે પાર્થેનોકાર્પિક, અને આ અનિષેક જનનને આપણે કહીશું પાર્થેનોજીનેસિસ. રેડી. આમના જુદા જુદા નામ આપણને જોવા મળે છે, જેમ કે આને અફલિતતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અફલિત ફળ. સામાન્ય રીતના ફલન વગર ફળનું નિર્માણની ક્રિયાને આપણે શું કહીએ છીએ? અનિષેક ફલન અથવા પાર્થેનોકાર્પિક ફ્રૂટ અથવા તો અફલિત ફળ તરીકે ઓળખીએ છીએ. જ્યારે પાર્થેનોજીનેસિસ એને અનિષેક જનન અથવા તો અસંયોગી જનન તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત એને બીજું નામ છે અનિર્ભેળતા, જે તમે બીજા ચેપ્ટરની અંદર ભણી ગયા, અથવા તો એને ઇંગ્લિશમાં એપોમિક્સિસ તરીકે ઓળખવામાં આવે છે, જેને ફલન વગર ભ્રૂણનું નિર્માણ અથવા તો એનો વિકાસ થાય. બરાબર છે. તો એ પ્રક્રિયાને અનિષેક જનન. તો આ ખાસ બધા એક જ નામ છે. અનિષેક જનન પૂછે તો પાર્થેનોજીનેસિસ અથવા અસંયોગી જનન અથવા તો અનિર્ભેળતા અથવા એપોમિક્સિસ, આ બધા એક જ નામ છે. એવી રીતના અનિષેક ફલન પૂછે, ફલન ને જનનમાં ખાસ ભેદ રાખજો. પાર્થેનોકાર્પિક એટલે કે ફલન, અફલિત ફળ, અને ફલન વગર ફળનું નિર્માણ પામે. તો આ બે શબ્દ ભેદ આપણે ખાસ નોંધ કરી લઈશું. હવે જો આપણે વાત કરી કે અનિષેક ફલન, હવે અહીંયા શું થાય?
ભૂસ્તારિકાઓ આપણે કીધું સંભળાય છે. અહીંયા તો લિંગી પ્રજનનની કોઈ પ્રક્રિયાઓ છે નહીં, બરાબર છે. એટલે કે અસંયોગી જનન અને અફલન એવી રીતના કંઈ થતું નથી. માત્ર સિમ્પલ સમભાજન દ્વારા જ એનો વિકાસ થાય છે. મેં મારી ઘરે જ બરાબર છે હમણાં જ આ ભૂસ્તારિકા એટલે કે જળ શૃંખલાની એક પિસ્ટિયા જળકુંભીની જે વેરાયટી આવે છે એ વેરાયટી હમણાં નાખી, તો એમાં એક ખાલી પ્લાન્ટ લઈ આવ્યો હતો, તો એમાંથી આજે નીચે નાનીકડી આંતરગાંઠ વિકસી અને બીજો પ્લાન્ટ તૈયાર થયો છે. થોડાક સમયમાં 2-3 પ્લાન્ટ વિકસશે, એટલે હું તમને લાઈવ એક વખત એ પ્લાન્ટ બતાવીશ કે કેવી રીતના એ વિકસે છે. ત્યારબાદ વાત કરીએ, બરાબર છે. તો આ પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો, બરાબર છે. અસમભાજન દ્વારા વિકસે છે. ક્વેશ્ચન નંબર 11, નીટ 2018નો કયું વિધાન સાચું છે? આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? આપણે આગળ પણ ભણી ગયા, બરાબર છે. આગળનો ક્વેશ્ચન સોલ્વ કર્યો તો કે સેલા જીનેલામાં વિષમયુગ્મી જ્યારે સાલ્વિનિયામાં સમયુગ્મી, આનું પૂછે છે. તો આપણે યાદ રાખ્યું તો આગળ સાલ્વિનિયા, તો એમાં વિષમયુગ્મી હતું. એને યાદ રાખવા માટે સિમ્પલ શબ્દ યાદ રખાય, સાવી. સાલ્વિનિયા વિષમયુગ્મી અને ઈશમ, બરાબર છે. ઈશમ એટલે ઇક્વિસેટમ અને બરાબર છે સમયુગ્મી ઈશમ. આ 2 શબ્દ યાદ રાખશું આપણે. સાવી એટલે અહીંયા લખું છું સાવી, સાલ્વિનિયા અને વિષમયુગ્મી, અને ઈશમ ઇક્વિસેટમ અને સમયુગ્મી, બરાબર છે. તો ઘણી વખત આવા શબ્દો યાદ હોય તો આપણને તરત યાદ આવે કે સાલ્વિનિયા સાવી હતું, અહીંયા તો સમ છે, તો આ આન્સર કેવો આવશે? ખોટો છે. તો આન્સર ખોટો છે. આપણે તો સાચું ગોતવાનું છે, તો આ આન્સર આપણો ખોટો છે. હોર્સટેલ, હોર્સટેલ એટલે હોર્સ એટલે અશ્વપૂછ, જેને વાત કરો. અશ્વપૂછ અનાવૃત બીજધારી છે? તો કે ના ભાઈ ના, આ તો કેવી છે? ત્રિઅંગી વનસ્પતિ છે. કેવી છે? ત્રિઅંગી. ટેરિડોફાઇટામાં આવશે અશ્વપૂછ અને હંસરાજ, બરાબર છે. એના 2 જુદા જુદા સ્વરૂપો છે. અનાવૃત બીજધારીમાં અંડકો બીજાશયથી આવૃત હોતા નથી, તો બરાબર છે ભાઈ, સાચી વાત છે. આવૃત ન હોય, બરાબર છે, એટલા માટે તો એને અનઆવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં જિમ્નોસ્પર્મ, જિમ્નોસ્પર્મ એટલે કે નેકેડ સીડ, એટલે કે જેના બીજ છે એ ખુલ્લા હોય, કોઈ આવૃત હોતા નથી. તો બીજાશય વડે આવૃત ન હોય, તો આ વિધાન સાચું છે. તો આન્સર આપણો સી આવશે. ડી આન્સર જોઈએ તો અહીંયા પણ આપણને ક્વેશ્ચન મળે. સાયકસ અને સિડ્રસ બંનેમાં સામાન્ય રીતના પ્રકાંડ અશાખિત હોય છે. તમને ખબર છે સાયકસમાં તો અશાખિત જ હોય છે, બરાબર છે. સાયકસમાં કેવું હોય છે? અશાખિત. પરંતુ સિડ્રસમાં કેવું હોય છે? શાખિત હોય છે. કેવું હોય છે? શાખિત. માટે આ વિધાન પણ ખોટું પડે છે. તો આવી રીતના ઓપ્શન ચેક કરો. ઘણી વખત આપણે ઉતાવળમાં હોય ને સાયકસ અશાખિત, વેરી ગુડ, સરસ મજાનું ટીક કરીને વહી આવીએ, 5 માર્ક રોકડા આપીને આવતા રહીએ. તો આન્સર આપણો સી આવશે. ક્વેશ્ચન નંબર 12, નીટ 2019નો ક્વેશ્ચન છે. સપુષ્પી વનસ્પતિમાં ફલન બાદ, યાદ રાખજો, ફલન બાદના વિકાસ માટે કયું વિધાન ખોટું છે? આપેલ વિધાન પૈકી ખોટું કયું છે? તો ફલિતાંડ એ ભ્રૂણમાં પરિણામે છે. ફલિતાંડ એટલે કે જે ફલન થઈ ગયું એટલે ફલિતાંડ ભ્રૂણમાં થાય, તો કે બરોબર છે, સાચી વાત છે. આ વિધાન સાચું છે. દ્વિતીય કેન્દ્રસ્થ જે કોષ છે, દ્વિતીય કોષ, એ ભ્રૂણપોષ બને છે. તો આપણે ભણી ગયા ભ્રૂણપૂટ હોય આવી રીતના, બરાબર છે. તો એમાં આ જે છે એમાં એક નરજન્યુ જોડાઈને આ ભ્રૂણપૂટ ત્રિકીય અવસ્થા 3N બનાવે છે. તો ભ્રૂણપોષનું નિર્માણ કરે છે જે ત્રિકીય. તો કે આ ભાઈ સાચા છે. ત્રીજો વિકલ્પ, અંડકો ભ્રૂણપૂટમાં પરિણમે છે. તો આ વિધાન ખોટું છે, કેમ કે અંડકો ભ્રૂણપૂટમાં વિકસતા નથી. અંડકો છે, બરાબર છે, ભ્રૂણપૂટને બદલે અંડકો બીજમાં રૂપાંતરણ પામે છે. કેમાં પામે છે? બીજમાં, સીડમાં. અંડકો બીજમાં રૂપાંતરણ પામે છે અને બીજાશય છે એ ફળમાં વિકસે છે. તો ભાઈ આ ભાઈ સાચું છે. તો આ પ્રકારે આપણો આન્સર આવશે સી. અંડકો ભ્રૂણપૂટમાં પરિણમતા નથી, એની જગ્યાએ બીજમાં વિકાસ પામે છે. ક્વેશ્ચન નંબર 30, વાસ્તવમાં આ જે છે ક્વેશ્ચન એ ચેપ્ટર 2નો કહી શકાય, બરાબર છે, પણ બંને આપણે અહીંયા જગ્યા હતી તો લઈ લીધો છે કે કારણ કે અહીંયા ઓલરેડી આપણે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. કેટલીક વનસ્પતિમાં ફલન વગર માદાજન્યુ ભ્રૂણમાં વિકસે છે. શું કીધું? ફલન વગર માદાજન્યુ ભ્રૂણમાં વિકસે. તો એવી પ્રક્રિયા સ્વફલન, સંયુગ્મન, અહીંયા યુગ્મન ખાલી છે, એબીસીમાં ખાસ સુધારો કરજો. સંયુગ્મન, અફલિતતા, બરાબર છે, અનિષેક, જેને એમાં ઓપ્શન પણ સુધારવાનો છે, બરાબર છે. જોકે એબીસીમાં આપેલ નથી, આપણે ઉમેરો કરવાનો બાકી છે.
તો અફલિતતા અને અસંયોગી જનન. રેડી? તો અસંયોગી જનન બરાબર છે, આપણો આન્સર આવશે. બરાબર છે. તો આ પ્રકારે બરાબર છે. હવે તમને ખ્યાલ પડી જાય બરાબર છે, ફલન વગર ભ્રૂણમાં વિકસે છે તો એને શું કહીએ આપણે? અસંયોગી જનન તરીકે ઓળખીએ છીએ. તો અફલિતતા પૂછ્યું હોત બરાબર છે, તો પાર્થેનોકાર્પિક આવત. ફલન વગર ફળનું નિર્માણ પૂછ્યું હોત બરાબર છે, તો તમારે અનિષેક ફલન અથવા અફલિતતા યાદ રાખવાનું હતું. અને જો ફલન વગર શું કીધું આપણને? ભ્રૂણમાં વિકસે છે, ભ્રૂણ વિકસે તો યાદ રાખવાનું આટલા ઓપ્શનમાંથી કોઈ પણ નામ આપેલું હોય એ આપણે આપી શકીએ. તો આ હતું બરાબર છે. આ ખાસ પોઈન્ટ આપણે નોટ ડાઉન કરી લઈશું બરાબર છે, જેથી કરીને આપણને ધ્યાનમાં રહે. તો આ પ્રમાણે આ ચેપ્ટર 1ના બધા જ ક્વેશ્ચન આપણે અહીંયા સોલ્વ કરી લીધા છે. છતાં પણ કોઈ ક્વેશ્ચનમાં ક્વેરી હોય તો તમે ફરી પાછું પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.